પંચમહાલના ગોધરાના ચીખોદરા પાસે ટ્રેડર્સ નામની કંપનીમાં સ્ક્રેપ જથ્થામાં ભીષણ આગ લાગી। બે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી। રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી। કંપનીના સંકુલમાં મૂકવામાં આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં આગ લાગી હતી। બનાવને પગલે ગોધરા સિટી મામલતદાર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરોની 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો। તો ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામની। રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ આપ્યું રાજીનામું। અરવલ્લીના શામળાજીમાં જાબ ચિતરિયાના વતની છે મનોજ નીનામા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું છે। ભાજપમાં શામળાજીની જિલ્લા પંચાયતની ઓડ બેઠક પર ચૂંટણી લડવાના સંકેત। તત્કાલીન સેન્સ પ્રક્રિયામાં પણ ગોપનીય રીતે નોંધાવી હતી દાવેદારી। જાહેર કર્યા વગર ભાજપમાંથી માંગી હતી ટિકિટ। તો વર્ષ 2006ની બેચના આઈપીએસ અધિકારી છે મનોજ નીનામા। મહત્વપૂર્ણ સમાચાર, વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં આવશે। ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ રાજીનામું આપ્યું છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે જે પ્રકારથી આ ચર્ચાઓ થઈ રહી છે? લુબના ચોક્કસથી જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને હવે જે પાર્ટીઓ છે તે ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે તબક્કાવાર। આ સંજોગોમાં જ્યારે મોડાસા ખાતે જે સેલ્સ પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં જે મનોજ નીનામા છે, જેઓ ટ્રાફિકના આઈજી છે, આઈપીએસ છે 2006 બેચના, તેઓ પણ ત્યાં મુલાકાત લીધી હતી। ત્યારે કોઈને પણ ખબર નહોતી કે એમને સેલ્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે અથવા તો ઉમેદવારી નોંધાવી છે। પરંતુ હવે જ્યારે તેમને રાજીનામું સોંપી દીધું છે, કારણ કે તેમને નિવૃત્તિમાં 3 મહિનાનો સમય બાકી છે, આ સંજોગોમાં હવે તેઓ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ઉમેદવારી નોંધાવવા રહ્યા છે। અને સાથે જ જે શામળાજી જે જાબ ચિતરિયા ગામ છે, જે એમનું વતનનું ગામ છે, તે આવેલી બેઠક ઓડ બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડવાના છે તેવા હાલ સંકેત મળી રહ્યા છે। એટલે આ સંજોગોમાં જે હાલના ધારાસભ્ય છે બિલોડાના, જે પૂર્વ આઈપીએસ છે પીસી બરંડા, જેઓ હાલ ધારાસભ્ય છે, મંત્રી છે, ત્યારે હવે તેમની પાછળ વધુ એક આઈપીએસ રાજનીતિમાં જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત બેઠક ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ત્યાં ચોક્કસથી અરવલ્લી જિલ્લાની જે હવે આ ઓડ જિલ્લા પંચાયત બેઠક છે તે હવે હાઈ પ્રોફાઇલ બની રહી છે। આ સંજોગોમાં જિલ્લામાં હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। રૂબના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક અંગે મહત્વના સમાચાર। મુખ્યમંત્રી નિવાસસ્થાને સવારથી લઈને મોડી રાત સુધી ચાલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓના ઉમેદવાર સંદર્ભે થયું હતું મંથન। બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા અને બોટાદ જિલ્લાની બેઠકોની થઈ ચર્ચા। 6 જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સીટોની ચર્ચા થઈ। તો નિર્ધારિત સમય કરતા વધુ સમય જતા ગઈકાલે બોલાવેલા અન્ય જિલ્લાઓને આજે બોલાવવામાં આવશે। ગૌતમ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। ગૌતમ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની ગઈકાલથી તે આવનારા દિવસ સુધી છે એ 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે યોજાવાની છે। બેઠકની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નામો અંતર્ગતનું મંથન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 34 જિલ્લા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 15 મહાનગરપાલિકાના ઉમેદવારોનું મંથન કરી રહ્યું છે। જે અંતર્ગત ગઈકાલે મોડી રાત સુધી આ બેઠક જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે ચાલી હતી। તે અંતર્ગત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાના જે 6 જિલ્લાઓનું ઉમેદવારો અંગેનું મંથન જે છે તે થયું હતું। જે અંતર્ગતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાની જે ચર્ચા જે છે તે ગઈકાલે થઈ હતી। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓની જે ચર્ચા જે છે ત્યાં પાર્લામેન્ટરી પ્રદેશ બોર્ડની અંદર થઈ હતી અને તે અંતર્ગત અનેક જિલ્લાઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કશ્મકશ થઈ હતી। લાંબી બેઠક જે છે તે ચાલી હતી, મેરેથોન બેઠક ચાલી હતી, જેને લઈને કેટલાક જિલ્લાઓ આવ્યા હતા તેમને આજે ફરી સાંભળવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। અને આજે પણ વિધિવત રીતે પાર્લામેન્ટરી પ્રદેશ બોર્ડની બેઠક જે છે તે ચાલશે અને બાકીના જિલ્લાઓનું મંથન જે છે તે આજે થવાનું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।
અને સમાચાર રાજકોટથી દૂષિત પાણી અંગે સ્થાનિકોનો વિરોધ. ગોવર્ધન ચોક પાસે લોકોએ કર્યો છે વિરોધ. થાળી વેલણ લઈને મહિલાઓએ નોંધાવ્યો છે વિરોધ. છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યા, પાણીમાં એસિડ અને ડ્રેનેજ જેવી દુર્ગંધની ફરિયાદ, દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાવાની ભીતિ. રાજકોટથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, જે પ્રકારથી લોકોની સમસ્યા છે અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, હાર્દિક, શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે, ઉગ્ર વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. બેન, શું કહેશો? અત્યારે વિરોધ છે, આપણે દ્વારા રસ્તા પણ રોકવામાં અમે રસ્તા ઉપર ચક્કાજામ કર્યું છે. શું કે અમને પાણીની પૂરેપૂરી સમસ્યા છે અને પાણી છે છતાં એનો અમે ઉપયોગ કરી નથી શકતા. ગટરનું પાણી અમારામાં પાણી ભરાઈ ગયું છે એટલે અમારે ટેન્કર રોજ મગાવવા પડે છે. આ પાણીનો આ લોકો સોલ્વ કરતા નથી. ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે. બેન, અત્યારે થાળી વેલણ ઓગાડી રહ્યા છે. હા, વિરોધ છે અમારે. અમારે ગટરના પાણી સોસાયટીમાં બળી જાય છે એટલા માટે. બસ અમને અમે વિરોધ કરીએ છીએ. આટલા સમયથી અમારી માંગ પૂરી થતી નથી. બધા કોર્પોરેટરોને આવીને જોઈ છે અને વયા જાય છે, પણ અમારે પ્રશ્ન તો એને રહે છે. આજે 2-3 વર્ષથી આ પ્રશ્ન છે. મહિના દિવસ સુધી અમારા અમારા નળમાં ગટરનું પાણી જ આવે છે. લુબના અહીંયા જે છે રસ્તાઓ રોકવામાં આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર જે સ્થાનિકો છે તે ઉતરી આવ્યા છે. બીજી તરફ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સ્થાનિકોમાં પણ આક્રોશ છે. ભૂગર્ભ જળમાં જે છે એ દૂષિત પાણી મળી ગયું છે, ડ્રેનેજનું પાણી મળી ગયું છે અને એમના કારણે અનેક લોકોને ઝાડા ઉલટી થયા છે. જે રીતના સ્થાનિક લોકો છે તેમને પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે એક પણ કોર્પોરેટર તેમના વિસ્તારમાં નથી આવતા અને તેમને લઈને તેઓ છે તે જે અત્યારે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકો છે તે હંગામો કરી રહ્યા છે, રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, પણ એક પણ સ્થાનિક કોર્પોરેટર છે તે નથી આવી રહ્યું, તેમની સમસ્યાનું સમાધાન પણ નથી થઈ રહ્યું. ત્યારે તમામ મહિલાઓ છે તે દૂષિત પાણીને લઈને રોષિત જોવા મળી રહી છે, પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રોગચાળાની ભીતિની વચ્ચે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ છે તે તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. તો આરબીઆઈની